ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 11 પાઠ 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી ભાગ 1 વિશે આપણે ચર્ચા કરીશું. પ્રસ્તાવના. અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે વિગતોના વિશાળ સમૂહને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે એવી સ્થિતિ વિશે વિચાર કરીએ કે જેમાં આપણને આ ડેટાબેઝમાંથી માહિતી મેળવવાની જરૂર પડે. ધારો કે આપણા ગ્રાહકોને સ્વતંત્ર દિવસ અંગેની માહિતી મોકલવા માંગતા હોઈએ તો તે માટે આપણને ગ્રાહકોના નામ અને સરનામાની યાદી જરૂર પડશે. જો કસ્ટમર નામના ટેબલમાં વિગતોનો સંગ્રહ કરેલો હોય તો તે ટેબલ ખોલવાથી તેને આપણે મેળવી શકીએ છીએ. અને ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતીના સમૂહને મેળવવા માટે બેઝ સોફ્ટવેરમાં ક્વેરી નામની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટાબેઝમાં વિગતોનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવ્યો છે તેનાથી અનપેક્ષ ઉપયોગકર્તા પોતાની પસંદગી કે માપદંડ કે ગોઠવણી મુજબની માહિતી મેળવી શકે છે. અને વર્તમાન વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુ ઉત્પાદનો ખરીદ્યા હોય તેવા ગ્રાહકની વિગતો પણ દર્શાવો, અથવા તો એક પણ વખત વેચાણ થયું ન હોય તેવી વસ્તુઓની વિગતો દર્શાવો જેવા પ્રશ્નો આપણે ક્વેરી દ્વારા પૂછી શકીએ છીએ. તો આ ક્વેરીની રચના કરવાની, સંગ્રહ કરવાની અને જરૂર પડે ઉપયોગમાં લેવાની આપણને ક્ષમતા કે ડેટાબેઝ સિસ્ટમ મેનેજમેન્ટ સિસ્ટમનો આપણે ઉપયોગ કરવાનું એક મુખ્ય કારણ હોય છે. તો આ ચેપ્ટરમાં આપણે એના જ વિશે જોવાનું છે કે ટેબલ પરથી ક્વેરી કેવી રીતના આપણે બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં છે કે ક્વેરી વ્યાખ્યાયિત કરવી. ડિફાઇનિંગ એ ક્વેરી. ક્વેરીનો મૂળભૂત અર્થ એ થાય છે કે પ્રશ્ન પૂછવા અથવા તપાસ કરી અથવા પૃથક્કરણ કરવું. બેઝમાં ક્વેરીનો અર્થ ડેટાબેઝમાં આવેલી કોઈ માહિતી વિશે પ્રશ્નોત્તરી કરવી. ક્વેરી દ્વારા બેઝને સૂચવવામાં આવે છે કે ઉપયોગકર્તા સમક્ષ માત્ર નિશ્ચિત ફિલ્ડ અને રેકોર્ડ દર્શાવવાના છે. કોઈ એક કે વધુ ટેબલના જૂથમાંથી એક જ સમયે માહિતી મેળવવા માટેના નિયમોના ગણને ક્વેરી કહેવામાં આવે છે. ક્વેરીનું પરિણામ ટેબલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને ક્વેરીમાં રેકોર્ડનો સમૂહ આડી હરોળ એટલે કે દરેક રેકોર્ડ પ્રમાણે અને ઊભી હરોળ એટલે દરેક ફિલ્ડ પ્રમાણે એ ગોઠવાયેલા હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ક્વેરી કેવી રીતે બને છે. તો ક્વેરીની રચના કરવા માટે ડેટાબેઝ ખોલો. ડાબી બાજુના વિભાગમાં આપેલા ક્વેરીઝ સેકન્ડ નંબરનું જે આઇકન છે એના પર ક્લિક કરો અને ક્વેરી વિન્ડોની ગોઠવણ બેઝમાં આવેલ અન્ય વિન્ડો જેવી જ હોય છે. ટાસ્કમાં આપણે ઉપરની બાજુએ ક્વેરી માટેની જુદી જુદી પદ્ધતિઓ આપવામાં આવેલી છે ને પહેલાં બનાવેલી ક્વેરીની યાદી ક્વેરી શીર્ષક હેઠળના એટલે કે નીચેના જે ભાગ છે એમાં તમને જોવા મળી શકે છે. તો મિત્રો આ ક્વેરીનો વિન્ડો છે. હવે ક્વેરી કઈ રીતના બને છે, કેટલી રીતના બને તે જોઈએ. તો સૌથી પહેલાં બેઝમાં જે ટાસ્ક પેન છે ક્વેરી બનાવવા માટેની 3 જુદી જુદી રીત આપવામાં આવેલી છે. તો એમાં આપણે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ એટલે કે આ રીતમાં ન્યૂનતમ માર્ગદર્શન આપવામાં આવે છે. સેકન્ડ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી એટલે કે ક્વેરીની રચના કરવાની પદ્ધતિ વિશે વિઝાર્ડ પૂરો પાડવામાં આવશે. અને ત્રીજું આપેલું છે ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ એટલે કે આ રીતની અંદર કોઈ જ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું નથી. ઉપયોગકર્તા પાસેથી ચોડી પેઢીની કોમ્પ્યુટર લેંગ્વેજ એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ જેને એસક્યુએલ તરીકે ઓળખવામાં આવે છે તેનું જ્ઞાન હોવું જરૂરી છે. તો આ 3 રીતે તમે ક્વેરી બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે મિત્રો વિઝાર્ડની મદદથી ક્વેરી કઈ રીતના બને છે તે આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ક્વેરી વિઝાર્ડ. તો એના માટે તમારે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી વિકલ્પ પસંદ કરવાનો છે.
એ પસંદ કરશો એટલે આ રીતના એક ડાયલોગ બોક્સ તમને જોવા મળશે, જેમાં 8 પ્રકારના સ્ટેપ આપવામાં આવેલા છે. તો સૌથી પહેલું ફિલ્ડ જે છે ફિલ્ડ સિલેક્શનનું પહેલું જે સ્ટેપ છે ફિલ્ડ સિલેક્શનનું, બીજું છે સોર્ટિંગ ઓર્ડર, ત્રીજું સર્ચ કન્ડિશન, ચોથું ડિટેલ ઓર સમરી, પાંચમું ગ્રુપિંગ, છઠ્ઠું ગ્રુપિંગ કન્ડિશન્સ, સાતમું એલિયાસ અને આઠમું ઓવરવ્યૂ. આ રીતના 8 સ્ટેપ અહીંયા આપવામાં આવેલા છે. તો મિત્રો આપણે અહીંયા જોઈશું. તો ક્વેરી બનાવવા માટેના સૌપ્રથમ પગલામાં ટેબલ પસંદગી કરવાની છે. તેમાંથી માહિતી મેળવવાની હોય તો તેવા ફિલ્ડની પસંદગી તમારે સિલેક્ટ કરવાની છે. એ જે ફિલ્ડ છે તમારે અવેલેબલ ફિલ્ડ્સ લિસ્ટની બોક્સમાં આવેલા જે ફિલ્ડ છે એમાં તમે પસંદગી કરી શકો છો. ત્યાર પછી અવેલેબલ ફિલ્ડ્સ અને ફિલ્ડ ઇન ધ ક્વેરી લિસ્ટ બોક્સમાં ફિલ્ડનું સ્થળાંતર કરવા માટેની ડાબી અને જમણી બાજુની જે તીર છે એ દિશાની તમને અહીંયા બટન જોવા મળે છે. એટલે તમારે ફિલ્ડ્સ ઇન ધ ક્વેરી લિસ્ટ બોક્સમાં પસંદ કરવામાં આવેલ જે ફિલ્ડ છે એ ક્વેરીના પરિણામમાં સમાવવામાં આવી શકે છે. તો તમે આ રીતના એ જે ફિલ્ડ છે જે ટેબલના ફિલ્ડ એ તમારે કયા ફિલ્ડ પર ક્વેરી બનાવી છે એને તમારે સિલેક્ટ કરવાના રહેશે. આમાં જે સિલેક્ટ કરેલા ફિલ્ડ છે તમે અપ અને ડાઉન બટનથી તમે કરી શકો છો. રાઈટ સાઈડ પર અપ અને ડાઉન બટન આપેલું છે. તો આ રીતના આ ફર્સ્ટ સ્ટેપ છે ક્વેરી માટે ટેબલ અને ફિલ્ડની પસંદગી કરવી. ત્યાર પછી આ સેકન્ડ સ્ટેપ છે. તો સેકન્ડ સ્ટેપની અંદર ફિલ્ડને ક્રમબદ્ધ ગોઠવવા. તો જોઈએ મિત્રો, સેકન્ડ સ્ટેપ તમે કરો એટલે સોર્ટિંગ ઓર્ડર આવે. તો એમાં બીજા પગલાંની અંદર કોઈ નિશ્ચિત ફિલ્ડની વિગતોને ક્વેરીના પરિણામમાં ક્રમબદ્ધ ગોઠવવા માટેનો વિકલ્પ પૂરો પાડવામાં આવતો હોય છે. પરિણામ રૂપે દર્શાવાતી માહિતીને ક્રમબદ્ધ ગોઠવવા માટે અહીં વધુમાં વધુ 4 ફિલ્ડ સુધીની સુવિધા આપવામાં આવેલી હોય છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ચિત્રની અંદર જે આકૃતિ છે એમાં સોર્ટ બાય કસ્ટમર એટલે કે કસ્ટમર ટેબલ છે, એમાંથી કસ્ટમર ફર્સ્ટ નેમ એમાં એસેન્ડિંગ સિલેક્ટ કરેલું છે. ધેન બાય કસ્ટમર ટેબલમાં કસ્ટમર લાસ્ટ નેમ છે એ પણ એસેન્ડિંગ સિલેક્ટ કરેલું છે. તો તમે આ રીતના 4 ફિલ્ડ એકસાથે આ રીતના સિલેક્ટ કરી શકો છો. પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે તમે કાં તો એસેન્ડિંગ કરી શકો છો અથવા તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં રાખી શકો છો. એટલે તમારા જે ડેટા છે એ ડેટા A to Z પ્રમાણે ગોઠવાશે અથવા તો Z to A પ્રમાણે, એટલે કે એસેન્ડિંગ ઓર્ડર અથવા તો ડિસેન્ડિંગ ઓર્ડર પ્રમાણે. એ જેટલા ફિલ્ડ તમે સિલેક્ટ કરેલા છે તો એ બધા જ ફિલ્ડને તમારે એકસાથે જ જે તે A to Z અથવા Z to A પ્રમાણે જે ડેટા સોર્ટિંગ છે તમારે કરવાનું રહેતું હોય છે. તો આ ફિલ્ડને ક્રમબદ્ધ ગોઠવવા આ સેકન્ડ સ્ટેપ છે. નેક્સ્ટ પર ક્લિક કરો એટલે ત્રીજું સ્ટેપ આવશે મિત્રો. તો ત્રીજા સ્ટેપની અંદર સર્ચ કન્ડિશન જોવા મળી શકે છે. તો એમાં આપણે વાત કરીએ તો સર્ચ કન્ડિશન એટલે ફિલ્ડ પર શોધ માટેની શરત ઉમેરવી. વિઝાર્ડના ત્રીજા પગલામાં આપણે ખરેખર ક્વેરીની ગોઠવણી કરવાની છે. અહીં ફિલ્ડ માટેની યોગ્ય કિંમત, શરત અને જે પ્રાચલ કિંમત છે એટલે કે વેલ્યુ પેરામીટર્સ છે એ તમારે પસંદ કરવાના. અને એક ક્વેરીમાં મહત્તમ 3 માપદંડોનો ઉપયોગ તમે કરી શકો છો. તો આપણા ઉદાહરણની અંદર સહ-અટક ધરાવતા ગ્રાહકોની યાદી દર્શાવવાની હોય તો ફિલ્ડ ડ્રોપડાઉન મેનુમાંથી કસ્ટમર લાસ્ટ નેમ પસંદ કરવાનું અને ત્યારબાદ કન્ડિશન નામના ડ્રોપડાઉન મેનુમાંથી ઇક્વલ ટુ પસંદ કરવાનું અને અંતમાં વેલ્યુ નામના ટેક્સ્ટ બોક્સમાં સહ ટાઈપ કરવાનું. તો અહીં આપણે 2 વિકલ્પ ઉપલબ્ધ છે, મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ અને બીજું છે મેચ એની ઓફ ધ ફોલોઈંગ. તો આપણે એક જ માપદંડ ઉમેર્યો હોવાથી અત્યારે પૂર્વનિર્ધારિત ગોઠવણીમાં ફેરફાર કરવાની કોઈ જરૂર રહેતી નથી. જો એકથી વધુ માપદંડ ઉમેરવાના હોય જેમ કે શાહ અથવા પટેલ, તો અટક ધરાવતી ગ્રાહકોની જે ડેટા છે તમારે સર્ચ કરવા હોય તો મેચ એની ઓફ ધ ફોલોઈંગ એ વિકલ્પ તમારે પસંદ કરવો જરૂરી છે. હવે તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. એટલે આ જે ગ્રાહકને જે તમારે માપદંડ શોધવા છે એ અહીંયા તમે જોઈ શકો છો. હવે
આ વિઝાર્ડના 3 પગલાં છોડીને બેઝ 7મા પગલા પર પહોંચી જાય છે, કારણ કે આપણા ઉદાહરણમાં પસંદ કરવામાં આવે કસ્ટમ ટેબલમાં કોઈ પણ આંકડાકીય ફિલ્ડ નથી અને તેથી આંકડાકીય ગણતરીઓ અને સારાંશ મેળવવા માટેનો વિકલ્પને છોડી દેવામાં આવે છે. એટલે પહેલું ફિલ્ડ સિલેક્શન, બીજું સોર્ટિંગ, ત્રીજું સર્ચ કન્ડિશન, ચોથું ડિટેલ્સ ઓફ સમરી. એટલે જે ચોથું છે, પાંચમું અને છઠ્ઠું એ જે સ્ટેપ છે એ અહીંયા સ્કીપ કરી દેશે અને બેઝ 7મા પગલા પર આવી જશે. હવે જે 7મું પગલું છે કે સ્ટેપ છે એ એલિયાઝનું છે. એલિયાઝ એટલે કે ઉપનામ, જેનું આપણે બીજું નામ પેટ નેમ જે રીતના કહીએ એ પ્રમાણે એ અપેક્ષા રાખતું હોય છે. તો એ તમારે નામ અહીંયા તમારે આપવાના. જો અહીંયા ચિત્ર બતાવેલું છે કસ્ટમર સી કોડ, તો તમારે અહીંયા એલિયાસમાં સી કોડ એ જે છે બાય ડિફોલ્ટ લખેલું જ હોય, તમારે કંઈ જ કરવાની જરૂર રહેતી નથી મિત્રો. બરાબર. તો આપણે અહીંયા આ પગલાં રહેતું ફિલ્ડના નામને વિઝાર્ડ દ્વારા વધુ વાચકક્ષમ સ્વરૂપે દર્શાવવાનો હોય છે. તો તેના દ્વારા ફિલ્ડના નામના જે સૂક્ષ્મ સુધારા છે એ તમે અહીંયા કરી શકો છો. કસ્ટમર ફર્સ્ટ નેમ જે ટૂંકા નામ ધરાવતા ફિલ્ડને કેરીમાં તમે ફર્સ્ટ નેમ એવું તમે પૂરું નામ દર્શાવી શકો છો. આમાં તમારે કંઈ જ કરવાની જરૂર નથી, ફક્ત નેક્સ્ટ બટન પર ક્લિક કરો એટલે અહીંયા અંતિમ જે 8મું સ્ટેપ છે ઓવરવ્યૂ એ તમને અહીંયા જોવા મળી શકે છે. તો ઓવરવ્યૂની અંદર તૈયાર કરી ક્વેરીનું નિરીક્ષણ છે. તો અંતિમ 8મા પગલામાં અત્યાર સુધી પસાર થયેલા તમામ પગલાઓનું સર્વસામાન્ય નિરીક્ષણ એટલે કે ઓવરવ્યૂ એ રજૂ કરવામાં આવશે અને આકૃતિમાં બતાવ્યા પર ક્વેરીનું જે નિરીક્ષણ છે એ તમે જોઈ શકો છો. અને નેમ ઓફ ક્વેરી નામ ધરાવતા ખાનામાં ક્વેરીનું તમારે નામ લખવાનું. એટલે અહીંયા નામ લખેલું છે કસ્ટમર લિસ્ટ. એકવાર આપણે પસંદ કરેલા વિકલ્પ તરફ નજર જોઈ લો એટલે કરી લેવાની હોય કે તમારે કોઈ સુધારો વધારો કરવો હોય તો તમે કરી શકો છો અને જરૂર જણાય તો બેક બટનનો તમે ઉપયોગ કરી શકો છો. એકવાર ક્વેરી તૈયાર થઈ ગયા બાદ માત્ર ડિઝાઇન વ્યૂની મદદથી તમે એમાં ફેરફાર કરી શકશો. હાઉ ડુ યુ વોન્ટ ટુ પ્રોસીડ આફ્ટર ક્રિએટિંગ એ ક્વેરી. તો પ્રશ્નની જેમ આપેલા 2 વિકલ્પ છે, એમાં ડિસ્પ્લે ક્વેરી છે અને બીજું છે કે મોડિફાઈ કરી. તો આપણે તાત્કાલિક જોવું હોય એનું પરિણામ તો તમારે ડિસ્પ્લે ક્વેરી અહીંયા કરી શકો છો. તો આ પ્રમાણે તમારે લાસ્ટમાં ફિનિશ બટન પર ક્લિક કરો. ફિનિશ બટન પર જેવું તમે ક્લિક કરશો તો તમે અહીંયા આ ક્વેરીનું જે પરિણામ છે એ જોઈ શકશો. જુઓ મિત્રો, આપણે અહીંયા સરનેમ એટલે કે લાસ્ટ એમાં લખ્યું હતું શાહ, તો જે શાહ નામના રેકોર્ડ છે એ તમને અહીંયા જોવા મળી શકશે. તો આ રીતના મિત્રો વિઝાર્ડ થ્રુ તમે ક્વેરી આ રીતના સિલેક્શન કરી શકો છો. હવે થોડુંક આગળ જોઈએ, જે આપણે 4, 5, 6 એ સ્ટેપ છે એ સ્ટેપ સ્કીપ થઈ ગયા હતા. તો હવે આગળનું એમાં જોઈએ કે એમાં શું કહેવા માંગે છે. તો હવે દરેક ઓર્ડર માટે મેળવેલી રકમની ગણતરી તમારે કરવી જોઈએ. બરાબર. તો આ માટે આંકડાકીય ફિલ્ડના સાથેના કામ માટે ફરી એકવાર વિઝાર્ડનો ઉપયોગ કરવાનો છે. ક્વેરીઝ વિભાગ પસંદ કરો અને ખાતરી કરી લો યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી. એના પર ક્લિક કરવાનું. ક્વેરી વિઝાર્ડના પ્રથમ પગલામાં ઓર્ડર પેમેન્ટ ટેબલ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી તમારે જે ફિલ્ડ જોઈતા હોય એ ફિલ્ડ તમારે સિલેક્ટ કરી દેવાના. ઓર્ડર આઈડી અને એમાં પેમેન્ટ એમાઉન્ટ આ બંનેને સિલેક્ટ કરવાના. બરાબર. આ 2 ફિલ્ડ સિલેક્ટ થાય એટલે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. નેક્સ્ટ પછી બીજા પગલામાં તમારે સોર્ટિંગ કરવાનું. તો ડ્રોપડાઉન બોક્સમાં ઓર્ડર આઈડી તમારે સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો તો રેકોર્ડને જે તારવવાના હોય બરાબર છે તે તમે અહીંયા માપદંડ જે છે એ ઉલ્લેખ કરવાની કોઈ જરૂર રહેતી નથી. માટે આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે ચોથું આવશે ડિટેલ્સ ઓફ સમરી. એટલે પરિણામનો સારાંશ મેળવો. તો અહીં તમે ત્રીજું પગલું છે એ તમે સ્કીપ કરી દો છો અને ચોથા પગલા પર આવો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ પ્રમાણે તમારે અહીંયા સમરી ક્વેરીઝ સો ઓનલી રિઝલ્ટ ઓફ એગ્રીગેટ ફંક્શન બરાબર એ વિકલ્પને પસંદ કરવાનો છે. અને એગ્રીગેટ ફંક્શન નામના ડ્રોપડાઉન બોક્સ પર ક્લિક કરો. તેમાં ગેટ ધ સમ જો નીચે છે ને એમાં તમારે સિલેક્ટ કરવાનું છે.
તો સિલેક્ટ કરશો તો આ રીતના તમને જોવા મળશે એગ્રીગેટ વિધેયનો ઉપયોગ. બરાબર, તો ગેટ ધ સમ ઓફ વિકલ્પ પસંદ કરો અને આ રીતે ફિલ્ડ ડ્રોપડાઉન બોક્સમાંથી ઓર્ડર પેમેન્ટ એમાઉન્ટ ફિલ્ડ છે તમારે સિલેક્ટ કરવાનું અને પેમેન્ટ એમાઉન્ટ ફિલ્ડની કિંમતનો સરવાળો અહીંયા તમે કરી શકો છો. તો ત્યાર પછી આપણે આગળ જોઈએ, નેક્સ્ટ બટન પર ક્લિક કરો. નેક્સ્ટ બટન પર જેવું તમે ક્લિક કરશો તેવું પાંચમું પગલું છે એક્ટિવ થશે, એટલે ગ્રુપિંગ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપિંગ તમારે બનાવવાનું હોય છે. તો ગ્રુપિંગની અંદર તમારે અવેલેબલ જે ફિલ્ડ છે ઓર્ડર પેમેન્ટ એમાઉન્ટ, એમાં ગ્રુપ બાય ઓર્ડર પેમેન્ટ ઓર્ડર આઈડી એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. એ સિલેક્ટ કરી દો એટલે ઓર્ડર આઈડી પ્રમાણે જે તમારું ગ્રુપ છે એ ગ્રુપ અહીંયા બની જશે. બરાબર, એટલે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે છઠ્ઠું સ્ટેપ તમારું અહીંયા જોવા મળશે અને છઠ્ઠા સ્ટેપની અંદર જે ક્વેરી છે એ ક્વેરી આ રીતે તમે ડિઝાઇન વ્યૂ દ્વારા પણ જોઈ શકો છો. બરાબર, તો એમાં છઠ્ઠા પગલામાં તારવણી માટેની કેટલીક જૂથ આધારિત શરતો જરૂર હોય તો તમે ઉમેરી શકો છો. જેમ કે એવા રેકોર્ડ પ્રદર્શિત કરવા જોઈએ જેમાં ચૂકવણીની રકમ 10,000થી વધુ હોય. તો તમે અહીંયા જે 10,000થી વધુ હોય એ સિલેક્શન કરી શકો છો. અહીં આપણે વધારાની કોઈ તારવણી કરવાની નથી એટલે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. સાતમા પગલામાં જરૂરી હોય તો ઉપના આવેલા એલિયાસ બટન પર ક્લિક કરો અને આઠમું પગલું છે ક્વેરી અંડરસ્કોર ઓર્ડર પેમેન્ટ નામ ઉમેરી મોડિફાઈ ક્વેરી વિકલ્પ પસંદ કરો અને અહીંયા આ વિકલ્પ પસંદ કરો હિતવા છે, કારણ કે ક્વેરીનો સીધો જ અમલ કરવામાં આવે તો બેઝ દરેક ઓર્ડર માટેનું એક જ પેમેન્ટ એમાઉન્ટ ફિલ્ડ દર્શાવે, પરંતુ આપણે પેમેન્ટ એમાઉન્ટ માટે ઓર્ડર આઈડી ફિલ્ડની પણ અપેક્ષા છે. એટલે ફિનિશ બટન પર તમારે ક્લિક કરી દેવાનું. જેવું તમે ફિનિશ બટન પર ક્લિક કરશો તો ડિઝાઇન વ્યૂ તમને આ રીતના જોવા મળશે. તો ડિઝાઇન વ્યૂમાં તમે અહીંયા જોઈ શકો ઓર્ડર આઈડીમાં ગ્રુપ છે, ત્યાર પછી પેમેન્ટ એમાઉન્ટ જે ઓર્ડર પેમેન્ટ ટેબલ છે એમાં ફિલ્ડ પેમેન્ટ એમાઉન્ટ એમાં તમારે સમ કરાવવાનું છે. તો આ રીતના તમે આ રીતના સિલેક્ટ કર્યો અને સિલેક્ટ કર્યા પછી જે ચેકબોક્સ છે એ ચેકબોક્સ તમારે સિલેક્ટ કરી દેવાનો. બરાબર, તો આ રીતના તમે સિલેક્શન કરી દો. ઓર્ડર આઈડીમાં ઓર્ડર પેમેન્ટ એસેન્ડિંગ ઓર્ડર પ્રમાણે એનું ગ્રુપ છે. ત્યાર પછી ઓર્ડર પેમેન્ટ જે ટેબલ છે એમાં પેમેન્ટ એમાઉન્ટ ફિલ્ડ છે અને એનું સમ કરવાનો છે. એ ક્લિક કર્યા પછી તમારે જે ક્વેરી છે એ ક્વેરીને રન કરવાની છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે જે રન કરો એટલે રન ક્વેરીનું બટન એ તમે ક્લિક કરો એટલે આ રીતના તમે પેમેન્ટ એમાઉન્ટ જે છે એનો સરવાળો થઈ જશે અને ગ્રુપ છે એ 1 2 3 4 5 જે પણ ગ્રુપિંગ છે એ ગ્રુપિંગ વાઇઝ તમને જે ટોટલ છે પેમેન્ટનું એ અહીંયા તમને જોવા મળી શકે છે મિત્રો. તો આ હતું વિઝાર્ડ થ્રુ ક્વેરી કેવી રીતના બનાવવી. તો મિત્રો આ એકદમ સરળ છે. તમે નેક્સ્ટ કરીને જે તે વિકલ્પ છે વિકલ્પને એના ઓપ્શન પ્રમાણે સિલેક્શન કરવાનું છે. જે ટેબલમાંથી ક્વેરી બનાવે છે એ ટેબલ સિલેક્ટ કરી એના જેટલા પણ ફિલ્ડ છે એ ફિલ્ડ તમે સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા પછી જે તે ક્વેશ્ચન પૂછે જે તે વિઝાર્ડમાં એ પ્રમાણે તમારે ક્વેશ્ચન આન્સર સિલેક્શન કરવાનું છે. સિલેક્શન કરી નેક્સ્ટ કરીને આ રીતના તમે કરી શકો છો. તો આ આપણે અત્યાર સુધી જોયું કે વિઝાર્ડ થ્રુ ક્વેરીની રચના કરવી. તો મિત્રો અહીંયા આ પહેલો ટોપિક પૂરો થાય છે. ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.